નમસ્તે બાળકો, આજે આપણે વિષય અંગ્રેજીમાં લેસન નંબર 6માં આપણે વાક્યોને જે સાદા વાક્યો છે એને આપણે વોટ વડે પ્રશ્ન બનાવવાના છે. વોટ વડે પ્રશ્ન બનાવવાનો છે. તો કે આપણે આગળ જોઈ ગયા કે સાદું જે વાક્ય હતું, બરાબર, એને આપણે પ્રશ્નાર્થમાં ફેરવ્યું. હવે આ જે વાક્ય સાદા જ છે એને આપણે વોટ વડે પ્રશ્ન પૂછવાનો છે. તો જોઈએ આપણે કે કેવી રીતે કરશું. તો કે નંબર 1માં ધીસ ઇઝ એ બસ. ધીસ ઇઝ એ બસ. તો હવે આપણે શું કરશું કે જે વોટ વડે પ્રશ્ન બનાવવાનો છે, એટલે આપણે વોટનો ઉપયોગ કરવાનો છે. તો આપણે વોટનો ઉપયોગ કરતા કે વોટ ઇઝ, આપણને વાક્યની શરૂઆત ધીસથી થઈ છે એટલે આપણે અહીં ધીસ લગાડશું. પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની, કે આપણે પ્રશ્ન બનાવ્યો છે એટલે કે વોટ ઇઝ ધીસ. સાવ સહેલું છે. વોટ વડે આપણે સૂચના જોવાની છે. આપણે આને પણ પ્રશ્ન જ બનાવ્યો છે ને આગળના પીરિયડમાં આપણે જોઈ ગયા કે સાદું વાક્ય હતું એને પ્રશ્નાર્થમાં ફેરવું, પણ એ પ્રશ્નાર્થમાં ફેરવવાની જે ગોઠવણી હતી તે અલગ છે અને વોટ વડે પ્રશ્ન બનાવ્યો તે પણ અલગ છે. એટલે ખાસ ધ્યાન રાખવું કે ધીસ ઇઝ એ બસ સાદું વાક્ય છે, એને આપણે વોટ વડે પ્રશ્ન બનાવ્યો હતો કે વોટ વડે પ્રશ્ન બનાવવાનો છે. એટલે સૌથી પહેલાં આપણે વોટ લખશું અને ઇઝ ધીસ. અહીં આપણને ધીસ આપેલું છે એટલે અહીં આપણે ધીસ લખવાનું છે. આના આધારે જ અહીં લખવાનું છે. તો અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની, આ આપણો જવાબ. બરાબર છે. ચલો એના પછી આપણે જોઈએ નંબર 2માં કે ધેટ ઇઝ એન આઉલ. ધેટ ઇઝ એન આઉલ. તો આપણે પ્રશ્નાર્થ કેવી રીતે બનાવવાનો છે કે વોટ વડે. તો સૌથી પહેલાં શું આવશે? વોટ. કે વોટ ઇઝ, અહીંયા શું આપેલું છે? ધેટ. તો આપણે શું લખશું? ધેટ. પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. તો વોટ ઇઝ ધેટ? પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. એના પછી જોઈએ આપણે નંબર 3 ઉપર. ધીસ ઇઝ એ બ્રિંજલ. ધીસ ઇઝ એ બ્રિંજલ. તો ધીસ ઇઝ એ બ્રિંજલ જે છે એમાં આપણે વોટ વડે પ્રશ્ન પૂછવાનો છે. તો કે વોટ ઇઝ, શું આપેલું છે? ધીસ. એટલે કે THIS. પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. વોટ ઇઝ ધીસ. બરાબર. હવે આપણે એના પછી જોઈએ નંબર 4 ઉપર. ધેટ ઇઝ એન ઓરેન્જ. તો વોટ વડે પ્રશ્ન પૂછવાનો. તો સૌથી પહેલાં વોટ વડે એટલે કે વોટ લખવાનું છે. વોટ ઇઝ, આપેલું છે આપણને ધેટ. એટલે કે વોટ ઇઝ ધેટ. વોટ ઇઝ ધેટ. બરાબર છે. વોટ ઇઝ ધેટ. હવે એના પછી આપણે જોઈએ કે નંબર 5 ઉપર આપેલું છે આપણને ઇઝ. ધીસ ઇઝ એ ટ્રેન. ધીસ ઇઝ એ ટ્રેન. તો આપણે એને વોટ વડે પ્રશ્ન બનાવવાનો છે. તો કે વોટ ઇઝ ધીસ. વોટ ઇઝ ધીસ. પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. ઇઝ ધીસ એ ટ્રેન.
વોટ ઇઝ ધીસ. હવે આપણે એના પછી નંબર 6માં જોઈએ. ધેટ ઇઝ એન એગ. ધેટ ઇઝ એન એગ. તો આપણે વોટ વડે પ્રશ્ન પૂછવાનો છે. તો કે વોટ ઇઝ ધેટ. વોટ ઇઝ ધેટ. પ્રશ્ન ચિહ્નની નિશાની. વોટ ઇઝ ધેટ. એના પછી નંબર 7 ઉપર જોઈએ. ધીસ ઇઝ એ કપ. વોટ વડે આપણે પ્રશ્ન પૂછવાનો છે. તો કે વોટ ઇઝ ધીસ. વોટ ઇઝ ધીસ. વોટ ઇઝ ધીસ. પ્રશ્ન ચિહ્નની નિશાની. એના પછી છે નંબર 8 ઉપર. ધેટ ઇઝ એ હોર્સ. તો શું આવશે? વોટ વડે આપણે પ્રશ્ન પૂછવાનો છે. તો કે વોટ ઇઝ ધેટ. વોટ ઇઝ ધેટ. વોટ ઇઝ ધેટ. એના પછી નંબર 9 ઉપર આપણે જોઈએ કે ધેટ ઇઝ એ હેન. ધેટ ઇઝ એ હેન. તો આપણે પ્રશ્નાર્થ વોટ વડે. તો કે વોટ ઇઝ ધેટ. વોટ ઇઝ ધેટ. ધેટ ઇઝ એ હેન. વોટ ઇઝ ધેટ. પ્રશ્ન ચિહ્નની નિશાની. એના પછી છે નંબર 10 ઉપર કે ધીસ ઇઝ એન એપલ. ધીસ ઇઝ એન એપલ. તો આપણે એને વોટ વડે પ્રશ્ન બનાવવાનો છે. તો સૌથી પહેલાં આપણે શું લખશું? વોટ. વોટ ઇઝ ધીસ. પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. વોટ ઇઝ ધીસ. આપણને ધીસ આપેલું છે. સાવ સહેલું છે. વોટ વડે પ્રશ્ન બનાવો. સાવ સહેલું છે. આગળને તમને જે સાદા વાક્યોને પ્રશ્નાર્થમાં ફેરવવાનું કહ્યું હતું ત્યારે પણ તે પણ સાવ સહેલું છે. અને વોટ વડે પ્રશ્ન બનાવો તે પણ સાવ સહેલું છે. કે જ્યારે આપણે આગળ જોયું કે ભાઈ સાદું વાક્ય છે એને આપણે પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે. તો સાવ સહેલું છે કે ઇઝને પહેલાં લેવાનું છે અને ધીસ હોય કે ધેટ હોય એને એના પછી લખી અને પ્રશ્ન ચિહ્નની નિશાની લગાડવાની છે. સાવ સહેલું છે. બરાબર છે. એવી રીતે પ્રશ્નાર્થ આપણે વાક્ય બનાવ્યું હતું. હવે આ જે છે તે વોટ વડે પ્રશ્ન બનાવવાનું છે. જે સાદું વાક્ય છે એને આપણે વોટ વડે પ્રશ્ન બનાવ્યો. તો વોટ વડે પ્રશ્ન કેવી રીતના બન્યો? તો કે સૌપ્રથમ આપણે વોટને પહેલાં લખશું. ઇઝ ક્રિયાપદ અને એના પછી જે આપેલું હોય ધીસ હોય કે ધેટ હોય. તો ધીસ હોય તો ધીસ લખવાનું, ધેટ હોય તો ધેટ લખવાનું અને પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની લગાડવી જરૂરી છે. બરાબર. તો આવી રીતે આપણે કે સાદા વાક્યોને કેમ પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું અને સાદા વાક્યોને કેવી રીતે વોટ વડે પ્રશ્ન બનાવો તમને બે રીતે આવડી જવું જોઈએ. જો ક્યારેક ક્યારેક એવું બને કે ભાઈ સાદું વાક્ય છે તમે સૂચના વાંચો જ નહીં. બરાબર છે. તો આપણે જે આગળના ટોપિકમાં આપણે જોયું કે સાદા વાક્યમાં આપણે શું કર્યું હતું કે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવું. બરાબર છે. અને આ જે છે એ વોટ વડે પ્રશ્ન બનાવવાનું છે. હવે બંનેમાં સૂચના વાંચો નહીં અને સીધું વાક્ય વાંચો તો તમને જોઈ શકો છો કે આ જે છે કે ધીસ ઇઝ એ બસ. તો સાદું વાક્ય છે. તો આગળ પ્રશ્નાર્થ વાક્યમાં પણ તમને સાદું વાક્ય આપેલું હતું પ્રશ્ન તરીકે. બરાબર છે. એનું તમે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવું અને આ છે એ વોટ વડે ફેરવું. તો વાક્ય દાખલા તરીકે આ બે છે. આ જે ધીસ ઇઝ એ બસ છે એ બંનેમાં લાગુ પડે છે. તો
તો તમે આ વાક્યનું પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો અને આ વાક્યનું પણ તમે વોટ વડે તમે પ્રશ્ન બનાવી શકો. અને ત્રીજું કે આ વાક્યનું તમે ગુજરાતી પણ કરી શકો, એટલે કે આ એક બસ છે, બરાબર છે. એવી રીતે તમે ગુજરાતી વાક્ય પણ તમારે સૂચના વાંચવી જરૂરી છે. જો સૂચના ન વાંચો અને સીધું વાક્યનું તમે ગુજરાતી કરી નાખો અથવા પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી નાખો અથવા તમે વોટ વડે પ્રશ્નાર્થ બનાવો તો તમારું શું પડે? ખોટું. કે જે આપણે સૂચના છે, સૂચના શું કહેવા માગે છે આપણને, કે આ વાક્યનું શું કરવાનું છે. ક્યારેક એવું પણ બને કે બહુવચન, કે ધીસ ઇઝ એ બસ, એનું બહુવચન પણ કરવાનું આવે. તો તમને સૂચના વાંચો, સૂચનાના આધારે જ તમારે આગળ વધવાનું છે, બરાબર છે. ક્યારેક એવું બને કે તમને સૂચના આપી છે કે નીચે આપેલ વાક્યોને વોટ વડે પ્રશ્ન બનાવો, તો ઘણા લોકો સૂચના ન વાંચતા શું કરે છે કે વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવી નાખે અથવા આ વાક્યનું ગુજરાતી કરી નાખે અથવા આ વાક્યનું બહુવચન કરી નાખે. તો સૂચના વાંચ્યા વિના આગળ પગલું ભરવાનું છે નહીં, એટલે કે કાંઈ લખવાનું આવતું નથી. સૂચના વાંચો અને સમજો કે શું કહેવા માગે છે. પ્રશ્નાર્થ વાક્યને ફેરવું તો આપણે કેવી રીતે ફેરવું? વોટ વડે પ્રશ્ન બનાવ્યો તો આપણે વોટ વડે કેવી રીતે પ્રશ્ન બનાવ્યો તે સમજવું જરૂરી છે, બરાબર છે. તો સૂચના વાંચીને તમારે આ વાક્યનું શું કરવાનું છે, કેવી રીતે ગોઠવણી કરવાની છે તે તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો તમે ઘરે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે, જે સાદો વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો અને આ જે સાદા વાક્યને વોટ વડે પ્રશ્ન બનાવો તે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. તો ચાલો બાળકો, ત્યાં સુધી બાય બાય.